નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સરકારે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં દારૂની છૂટ આપી છે, ત્યારે વિરોધ પક્ષો દ્વારા ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો છે, પરંતુ શંકરસિંહ વાઘેલા દ્વારા અલગ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના નિર્ણય અંગે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે પહેલ કરી છે તો આખા ગુજરાતમાં અમલવારી કરાવો, માત્ર રૂપિયાવાળાને દારૂની છૂટ ન આપો. લઠ્ઠા જેવો દારૂ પીવો એના કરતાં તો સારો દારૂ પીવાય તે સારું છે. ચોરી છુપીથી દારૂ પીવો એના કરતાં તો છૂટથી દારૂ પીવો સારો છે. સસ્તો અને સારો દારૂ મળે તે જરૂરી છે. દારૂ ન મળતો હોવાના કારણે ડેસ્ટિનેશન મેરેજનો ક્રેઝ વધ્યો છે. કરમસદ, વડનગર, ધોલેરાસર, કચ્છના ઘોરડો તથા મહાત્મા મંદિરમાં પણ દારૂની છૂટ આપો. આ સાથે જ શંકરસિંહ વાઘેલાએ મોટો દાવો કરતા કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પણ દારૂની છૂટ આપો. છૂટ આપી હોય તો આખા ગુજરાતમાં આપો. દારૂબંધીની નીતિના કારણે ગુજરાતનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડ્યું છે. જોકે હું દારૂ પીતો નથી અને કોઈ પીવે એ મને ગમતું નથી. દારૂબંધીની નીતિ દંભી છે, આવું શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. ત્યારબાદ તેના વિરોધ પક્ષનો વિરોધ થઈ રહ્યો હતો, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ નિવેદન આપતા કહ્યું હતું કે દારૂ પીવાની છૂટ આપી એમાં આભ નથી ફાટી પડવાનું, આમાં તો વેપારને વેગ મળશે, એવું રાઘવજી પટેલે પણ જણાવ્યું હતું. ધન્યવાદ દર્શક મિત્રો.